નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ અત્યારે થોડા દિવસ પૂર્વે જ સીએ ડે ગયો અને તે જ અંતર્ગત નિષ્ણાંત સીએ એટલે કે જેની પાસે સીએનો બહોળો અનુભવ છે તેવા ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે વાતચીત કરી. સીએનો રોલ તેની મહત્વતા વધી રહી છે. દિવસે ને દિવસે દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો હોય તેમાં ઉદ્યોગીકરણ થઈ રહ્યું હોય, સાથે સાથે ઉદ્યોગોનો વ્યાપ પણ વધી રહ્યો છે. કોર્પોરેટ સેક્ટરે ઘણી મોટી મોટી કંપનીઓ ઊભી થઈ રહી છે. તેવામાં સીએની જરૂરિયાત હવે ખૂબ પડવાની. ચાર્ટર એકાઉન્ટન્ટ નિષ્ણાંત સીએ સાથે વાતચીત કરી, તેઓની સાથે પણ વિશેષ વાતચીત કરી. સાથે જ હાલ ત્યારે સીએનું રિઝલ્ટ આવ્યું. 3 એક્ઝામ, ઇન્ટર્ન અને ફાઇનલ. પરંતુ જ્યારે મધ્યનું એટલે કે ઇન્ટર્નનું એક્ઝામ આવ્યું હોય અને જેમાં વડોદરા શહેરના જે ટોપર્સ કહેવાય તેઓ હાલ ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. એજ્યુકેટ ઇન્ડિયા આ ઇન્સ્ટિટ્યૂટ છે અને તેના જ વિદ્યાર્થીઓ ગૌરવ, માન્યા અને દિયા અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ ત્રણેય વિદ્યાર્થી ટોપર્સ છે. ગૌરવે 460 સ્કોર કર્યો છે. તેઓની સાથે વાતચીત કરવી છે કે સીએની કેવી રીતે તૈયારી થતી હોય છે, કેવી રીતે તમે આટલી જ્વલંત સફળતા મેળવી છે. ગૌરવ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સીએનું રિઝલ્ટ આવ્યું, ઓકે, ઇન્ટર્નનું રિઝલ્ટ આવ્યું. 460થી અબવ તમે સ્કોર કર્યો છે. ઇટ્સ નોટ નોર્મલ, એ સામાન્ય નથી. નાના મોટા સ્ટુડન્ટો આ ન અચીવ કરી શકે. ખૂબ સારી એવી સફળતા મેળવી છે. પહેલાં તો શું કહેવા માંગો છો તમારી ઇન્સ્ટિટ્યૂટ વિશે? સૌપ્રથમ તો થેન્ક્સ ટુ ઓલ માય ટીચર્સ અને જેઓએ મને ડાઉટ સોલ્વિંગ અને એક્યુરેટ મોક ટેસ્ટ લીધા, જેનાથી મને કોન્ફિડન્સ મળ્યો અને એક્ઝામમાં હું સારું પરફોર્મ કરી શક્યો. ઓકે 460 સ્કોર લાવો, ઓકે, ડેડિકેશન ઘણું જોઈએ. કેટલા અવર્સનું આપનું રીડિંગ હતું? રેગ્યુલર તો ક્લાસીસ સમય તો 5 to 6 hours હતું અને પછી એક્ઝામના 1 મહિના 2 મહિના પહેલાં કોર્સ પતી ગયો એટલે રિવિઝન સેશન સ્ટાર્ટ થયા, તો એમાં 7 to 8 કલાક થઈ જતું. ઓકે એજ્યુકેટ ઇન્ડિયા, ઓકે, તેના ટ્યુટર્સ એટલે કે ત્યાંના જે પ્રોફેસર છે, જે લોકો તમને ટીચ કરે છે, જે સારું એવું શીખવાડે છે, તેઓ વિશે શું કહેવા માંગો છો? ફર્સ્ટ ઓફ તો દે બહુ આમ સિન્સિયરલી આપણને બધું ટીચ કરે છે અને પછી એપ્રોચેબલ પણ છે. કે જેમ કે ઓનલાઈનમાં ઘણી વખત એવું બનતું હોય કે ટીચર જે છે એ મુંબઈનું છે કે પુણેનું છે, તો એપ્રોચેબલ નથી એટલું બધું અને ડાઉટ સેશન્સ આપણને ઘણા બધા મળતા નથી, પણ તેઓ એપ્રોચેબલ હતા અને તેઓ ડાઉટ સોલ્વિંગ પણ કરી દેતા. એમ જેમ કે આજે ડાઉટ આવ્યો તો આજે જ સોલ્વ કરી દે, એટલે એનાથી ઘણો ફાયદો મળ્યો. બરાબર. સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ્યારે દુનિયાને હવે તેની ખૂબ જરૂરિયાત પડવાની, ઓકે, તમારું કંપનીના લેવલમાં તમારું જે મેઇન એમ છે એ ખૂબ મોટો રહેવાનો. શું કહેવા માંગો છો? કઈ દિશાને સીએની ફિલ્ડને કયા એંગલથી તમે જોઈ રહ્યા છો? સીએ તો સૌપ્રથમ દેશનો જે છે આપણો નેશનના ઇકોનોમિક ગ્રોથ માટે ખૂબ જ મહત્ત્વનું છે. જેમ કે હમણાં મારું સીએ એન્ટર થયું તો પછી આર્ટિકલશીપમાં જઈશ તો ત્યાં બધા ફિલ્ડ જે છે એનો અનુભવ મળશે કે પ્રેક્ટિકાલિટી ત્યાં શું થાય છે. પછી ફાઇનલ પછી જ્યારે સીએ બનીએ ત્યારે આપણી જે પ્રગતિ હોય એના માટે એક ખૂબ જ પુરવાર જે છે સાધન એ સીએ હોઈ શકે. એટલા માટે 460 સ્કોર લાવો અને વડોદરા શહેરના ટોપર રહેવું એક નોર્મલ વાત નથી, ખૂબ બિગ એચિવમેન્ટ કહેવાય. સોશિયલ પ્લેટફોર્મ પર તમે એક્ટિવ હતા? હા, એટલે રેગ્યુલર ક્લાસીસ હતી ત્યાં તો હતો, પછી બંધ થઈ ગયો. એટલે જ્યારે એક્ઝામ નજીક આવી ત્યાં પછી બધું બંધ થઈ ગયું. ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરતા હતા? આટલું બધું રીડિંગ કરવું, ઓકે, ક્લાસીસ સાચવવા, અલગ અલગ રીતે સોશિયલ એક્ટિવિટી પણ સાચવવા, એ બધી 24 કલાકમાંથી પોતાના અભ્યાસ માટે કેટલો સમય નીકાળતા? પોતાના અભ્યાસ માટે તો જ્યારે ક્લાસીસ હતી ત્યાં તો 6 to 8 hours તો ક્લાસીસના જ થઈ જતા. પછી સેલ્ફ સ્ટડી માટે 4 થી 5 કલાક નીકળતા. પછી મેં ક્રિકેટ રમવા પણ જતો હતો, તો એના 1-1.5 કલાક પછી આમ થઈ જતું. અને એક્ઝામ વખતે તો પછી ખાલી માત્ર ફોકસ ભણવામાં જ હતું અને પ્રોપર સ્લીપ જે છે અને પ્રોપર ફૂડ ઇન્ટેક એ બધી પણ બહુ મહત્ત્વનું હોય છે. મારી સાથે માન્યા અને દિયા પણ જોડાશે, તેઓ સાથે પણ વાતચીત કરું છું. મિત્રો, 460 સીએમાં આટલો સ્કોર કરવો અને અત્યારે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો ઉજ્જવળ ભવિષ્ય છે. ઇકોનોમિક ગ્રોથ માટે આ લોકો જવાબદાર પરિબળો છે, કારણ કે જે સીએ બને છે કોર્પોરેટ સેક્ટરે, તમામ મોટી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અને કોર્પોરેટ સેક્ટરે પણ આ ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ તો મહત્ત્વનો તે લોકોનો કિરદાર રહ્યો છે. મારી સાથે દિયાને માન્યા છે. શું કહેવા માંગો છો? 458 ને આપણો સ્કોર આવ્યો છે. આ સ્કોર લાવો પહેલાં તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. લોકો સીએ નામ સાંભળીને જ પહેલાં શોખ થઈ જાય છે અને તમે આટલો સ્કોર કર્યા છો. શું છે રહસ્ય? પહેલાં કન્સિસ્ટન્ટલી ભણવું એ તો ઇમ્પોર્ટન્ટ છે જ, અને હાર્ડવર્ક, ડેડિકેશન, પર્સિસ્ટન્સ
ક્યારેક એવું થાય કે નથી થતું, અપ્સ એન્ડ ડાઉન્સ આવે, માર્ક્સ ના આવે, પણ એવરી ડે યુ હેવ ટુ વર્ક હાર્ડ. તો એના સિવાય તો ના જ પોસિબલ હોય. સિરિયલ્સ ને મૂવી બાજુ ધ્યાન હતું કે ટોટલી ડેડિકેશન? ના લાસ્ટ 3 મંથ્સ તો કંઈ જ નહીં જોયું. એની પહેલાં જોતી હતી. સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ છો? ના, લાસ્ટ 1-2 મંથ્સ તો ઇન્સ્ટાગ્રામ બધું બંધ કરી દીધું હતું. એટલે ટોટલી ડેડિકેશન સ્ટડી જ હતું. હા. જે પ્રમાણે ગૌરવે કહ્યું તે પ્રમાણે કે અત્યારે ઇકોનોમિક ગ્રોથ, દેશનો ઇકોનોમિક ગ્રોથમાં લાવવા માટે તમારું મુખ્ય કિરદાર છે, તમે મેઇન રોલ છો. તમારા થકી એ બધી બાબતો આગળ અગ્રેસર આવી શકે, તમારા થિંકિંગ એબિલિટી. ઓકે, શું માનો છો, સીએને કઈ દ્રષ્ટિથી જુઓ છો? દેશને આપણે જ્યારે વિશ્વની 3જા નંબરની મહાસત્તા ઇકોનોમી બનવા જઈ રહ્યા હોય, એક એ દિશામાં આપણે જવું છે. ઓકે, વડોદરા શહેરના ટોપર્સ તરીકે તમારી શું ભૂમિકા રહે, તમને શું લાગે છે? સીએ આજકાલ બધી જ કંપનીઝ બહુ ગ્રો કરે છે, બધા ફાઇનાન્શિયલ સેક્ટર્સ ગ્રો કરે છે. તો સીએ એ બધાનું ધ્યાન રાખે અને જોઈએ કે કોઈ ક્રાઇમ્સ કે ના થાય એ લેવલ પર. તો એ બહુ ઇમ્पोर्टेंट है आजकल. ओके, हमारे साथ मान्या भी जुड़ी हुई है. उनका स्कोर की बात करूँ तो 453. मान्या, मैं राइट और रॉन्ग? Okay, so big congratulations from the entire team of my Spark Today News. First of all, I would ask you something to background your career. Okay, you belong from CA and you got 453. It's a not normal. It's next to impossible. Have you got this kind of result? What would you say about? इम्पॉसिबल तो नहीं बोलूँगी क्योंकि अभी ये लोग सब लोग ही लाए, बट देन आई फील कि कंसिस्टेंसी होनी चाहिए. एंड देर आर टाइम्स कि मार्क्स कम आते हैं तो ऐसा लगेगा कि अब तो ख़त्म है गेम, पर फिर देन हो के तुम मेहनत करोगे तो हो जाएगा. और जब तुम्हें लगता है तुम बहुत थक गए हो तो ब्रेक ले लो. ऐसा नहीं है कि तुम कंटिन्यूसली लगे रहो. मैं तो बहुत ब्रेक्स लेती थी. तो ओके, 24 आवर्स का टाइम मैनेजमेंट कैसे करते थे दिया? तो मैं अगेन मैं पूरा दिन तो नहीं पढ़ती थी. मैं दिन में 6-7 आवर्स पढ़ लेती थी. और मेरा तो सोशल मीडिया भी चालू ही था. लास्ट में 10 दिन मैंने थोड़ा कम कर दिया था, बट आई फील मैं इंस्टा बंद करती थी तो यूट्यूब चालू हो जाता था, तो कुछ ना कुछ तो चलता ही था. सोशल प्लेटफॉर्म पे एक्टिव होने के बावजूद भी 453, सो इट्स टाइम मैनेजमेंट वाली बात आप में से सीखनी रही है. ओके, वो सब कैसे मैनेज करते थे? तो मेरा सोने का तो 8 आवर्स था ही पूरा, वो भी मैं स्किप नहीं कर सकती थी. तो मैं थोड़े चंक्स में डिवाइड कर देती थी डे को, तो तब ब्रेक भी लेती थी क्योंकि अगेन मैं लॉन्ग सिटिंग आवर्स नहीं रख सकती थी. तो ब्रेक लेती थी, फिर पढ़ती थी, फिर ब्रेक लेती थी, फिर पढ़ती थी, वैसा ही. ओके, आज के युवा, देश के युवा जो सीए बनने की और जो बढ़ रहे हैं, ओके, क्या सजेशन आपकी तरफ से है उन लोग को? आई वुड सजेस्ट कि फ़र्स्ट ऑफ ऑल पैशनेट होने चाहिए, कि जस्ट बिकॉज सीए बहुत कमाता है, उसकी बहुत रिस्पेक्ट होती है, इसलिए सीए मत करो. अगर तुम्हें जेन्युइनली इंटरेस्ट है फाइनेंस में या टैक्स में, लाइक उस बैकग्राउंड में, तो ही सीए करो, तभी तुम पढ़ सकोगे, नहीं तो तुमसे पढ़ा ही नहीं जाएगा. लोग स्टूडेंट्स ऐसा क्यों सोच रहे हैं कि सीए का रिजल्ट बहुत कम आ रहा है, सो डोंट वांट टू इंटरेस्ट इन दिस? मैं पैशनेट तो हूँ, ओके, मुझे सीए करना है, मैं पैशनेट हूँ, लेकिन इतने सारे लोग, जो आपने बताया कि गुजरात में इतने सारे लोग पढ़ रहे हैं, उसमें से ये इतने ही पास हो, और गुजरात में बड़ौदा में आप टॉपर्स हो. ओके, तो लोग की ये सोच सही है या कुछ डेडिकेशन इसमें ज़्यादा लग रहा है? क्या मानते हो इस? पासिंग रिजल्ट कम है तभी इसकी इतनी वैल्यू भी है, एज डिमांड सप्लाई जो होता है. ऊपर से वो पासिंग रिजल्ट कम, इसलिए थ्रिल भी आता है तुम्हें पढ़ने का, कि तुम्हें पता है बहुत कम बच्चे पास होंगे, तो तुम्हें उसमें आने के लिए मेहनत करनी पड़ेगी, नहीं तो तुम नहीं आओगे. सो हाउ मेनी आवर्स, कितने बताया आपने, कितने घंटे पढ़ाई करते 6-7 आवर्स पर डे? ओके, जब क्लास चल रही थी तब तो 2-3 आवर्स ही होता था, क्योंकि तब बहुत थक जाते थे क्लास में ही. पर फिर क्लासेस बंद हुई तो 6-7 आवर्स. एंट्रेंस पति, इंटर्न पति, अभी फाइनल में जाने की बारी हो गया. कितना घंटा पढ़ाई करोगे अभी? अभी तो आर्टिकलशिप आएगी तो उसमें तो 2 पढ़ाई साल की, होती 3 है. साल की? हाँ, 2 साल की आर्टिकलशिप, फिर 1 साल स्टडी पीरियड होता है. तो वो 2 साल में तो हार्डली पढ़ना मुश्किल होता है, फिर 1 साल का तो देखेंगे बाद में. कितना घंटे पढ़ाई करनी चाहिए बाद में अभी फाइनल की तैयारी के लिए, क्या सोच रहे हो? अभी मैं कुछ बता तो नहीं सकती अगर मैंने खुद नहीं किया है तो, बट जैसा मैंने सुना है बहुत ज़्यादा पढ़ना पड़ता है, इंटर से तो काफ़ी ज़्यादा. सो मे बी 10-12 आवर्स पढ़ना पड़ेगा. टेलीविजन पे सब देखना, सीरियल्स देखना चलता करना पड़ेगा, कम करना पड़ेगा फाइनल के लिए, तो अभी तो चलता था सब. ओके, लास्ट क्वेश्चंस, व्हाट डू यू से अबाउट योर टीचर्स? ओके, टीचर्स तो बहुत हेल्पफुल थे. एंड लाइक सारे टीचर्स, मुझे अभी भी याद है मॉक के बाद मैं जाके इतनी बार टीचर के कैबिन में रैंट करती थी कि सर ये तो हो ही नहीं रहा है, ये 1.5 दिन में कैसे पढ़ूंगी मैं. तो सर समझाते थे कि इट्स ओके, हो जाएगा, सब करते हैं. और फिर उन्होंने बहुत हेल्प किया, डाउट्स भी बहुत क्लियर करते थे वो.
ઓકે, થેન્ક યુ સો મચ. Thank અગેન you. બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. ઓકે, થેન્ક યુ. એજ્યુકેટ ઇન્ડિયાના તમામ વિદ્યાર્થીઓ જેઓ સીએના ઇન્ટર્નના ખૂબ સારા એવા વડોદરાના ટોપર્સ કહેવાય, અને તે લોકો સાથે વાતચીત કરતાં માલુમ પડ્યું કે કોઈ જગ્યા પર પહોંચવું છે, કોઈક વસ્તુ ક્લિયર કરવી છે, એક પેશનેટ હો તમે એ વિષયને લઈને તો કંઈ જ અઘરું નથી, કશું ઇમ્પોસિબલ નથી. સોશિયલ મીડિયા ચલાવું તેમ છતાં 450નો સ્કોર ક્રેક કરવો અને એ લેવલે વડોદરા શહેરનું ટોપર્સ બનવું, એ એમણે કહ્યું કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ નથી, કરી શક્યા છે ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ, તો હું પણ કરી શકીશ. એક મીથ છે, એક આપણા માઇન્ડની અંદર એક નેગેટિવિટી છે કે સીએમાં નહીં જવાય, નહીં ભણાવે, સ્કોર નહીં આવે, ફેલ થવાશ, પરંતુ એ મીથ એક નેગેટિવિટી આ લોકોએ ક્રેક કરી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી તેઓને શુભકામના પાઠવી રહ્યા છે, કારણ કે હવે 2 વર્ષ તે લોકો જોબ કરશે, ત્યારબાદ ફાઇનલ માટેની તૈયારીઓ કરશે. ડેડિકેશન જે પ્રમાણે જોયું તે જ પ્રમાણે 6 થી 7 કલાક 8 કલાક કોન્સ્ટન્ટ વાંચવું અને એ જ બાબતે એકનું એક એમાં મથ્યા રહેવું, એમાં લાગી રહેવું, તો સફળતા હું નથી માનતો કે તમારાથી દૂર હોય, તમારા કદમ ચૂમે, કારણ કે પેશનેટ છો એ વિષયને લઈને, અંદરથી ઉત્સુકતા છે. તીનોતીન કો અગેન હાર્ટલી કોંગ્રેચ્યુલેશન એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ એન્ટાયર ટીમ ઓફ માય સ્પાર્ક ટુડે ન્યૂઝ. અલગ અલગ આવી કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય માટે જે આવા સફળતાના શિખરો સર કરે છે તેવા વિદ્યાર્થીઓ અને મહાનુભાવો સાથે વાતચીત કરતા રહીશું અને આપ સુધી અપડેટ પહોંચાડતા રહીશું. તમામ અપડેટ માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.